મેંગી બાળી નાખી તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે આપણે ઘરે જમવા આવી જશે ને સવારે વ્લોગની સ્ટાર્ટિંગ ન કરી ને અત્યારે બપોરે કરી દીધી છે ને આ જો જમવાનું હારે ને આ જમવામાં શું બને ખબર, હાલો હું તમને બતાવી દઉં. જમવામાં અમારે ઘરે બેના છે દાળ ભાત. જો દાળ ભાત ને રોટલી મારી મમ્મી શેડવે છે. તો આપણે જમવા બેસી જાય પછી આરામથી જાય, વહેલા ખાય એટલે ઘડી પાછો ખોરો થાય પાછા ક્લાસીસે જાય. જો મિત્રો, ખાવામાં શેણાનું શાક, પાપડ, ભાત, દાળ, રોટલી, ખાટું આથણું, બસ એવું છે. ને ઓલી સ્પેશિયલ અમારે સેજુબેન દાળ ખાયા, બાફેલી ના વઘારેલી. હે હા શું છે? હા ભાઈ, મારી મમ્મીએ કીધું દહીં છે એમ કહી દે. આ જો દહીં છે સુમુલનું, તમે ખાઈ લેજો. એને કેટલા દાંત આવે, એને તો બહુ ભાઈ ઓલું કરવું જોઈએ. હાલો આપણે ખાઈ લઈએ, ક્લાસીસ છે ભગવાન છે ભાઈ. હાલો ખાવા, મારી મમ્મીએ કીધું આવશે ને તો ડૂકો પડી જાય. હા મિત્રો, આપણે છે ને ક્યાંક ઘરે આવી ગયા છે. આજે અમારે કેશુબેન ટમેટા સોરી ને ખાઈ દો. ટમેટા કેટલા ભાવ બધા તવાઈ જાય. આપણે છે ને ક્લાસીસથી આવી ગયા હતા ને આજ તો નહીં, 6:30 જ આવ્યો હતો. આજ તો અમારે 6:30 આવી ગઈ અને 10 આવી ગયો. જો ઓલી રૂમમાં બને છે ને, અહીંયા અમારી કિશુબેન છે ને, જો કિશુબેન અહીંયા ટમેટો ખાવા આવ્યા હતા. અહીંયા અમારી શેષબેન છે ને હાડી બનાવે. તો નખે ખતરો જાય ને હાડી બનાવતા જાય. મિત્રો અત્યારે અમે જમવા બેસી ગયા છે ને તમને ખબર હોય અમારું મોઢું પડેલું કેમ હોય, તમને ક્યાંથી ખબર હોય? હું તમને કહું, ક્યારેક મારે મેંગી ખાવાની હોય એમાં આને કેવું કર્યું, મેંગી બાળી નાખી તો કાંદા બાળી નાખ્યા. આપણે એકવાર ખાને એ બે બેન તો રોજ પાસ્તા ખા. મારી એક મેંગી એકવારમાં બાળી નાખી. અન્યાય કર્યો મેરે સાથે, અન્યાય કર્યો. કઈ નહીં, તો આપણે હવે ખાઈ લઈએ. અત્યારે છે કોબીનું શાક, મેંગી ને પાસ્તા રેડી. તો આપણે ખાવા મળીએ. આજ તો છે ને 6:30 છે મિત્રો. મેંગી ખાધી ને ત્યારે ખબર પડી કે બળી નથી, અમુકને મસ્ત કરી એકદમ. મને નથી ખબર કિશુબેન આવા મેંગીના પાસ્તાના કારીગર. બાકી મેંગી એક નંબર છે, બળી થોડી ખસોડી. જો બહુ મસ્ત છે. કિશુબેનને તો બહુ બનાવતા આવડે. શાક રોટલા સિવાય મેંગી બેની વસ્તુ બનાવતા એક નંબર છે. મેગી પાસ્તા જ આવડે ખાલી બનાવતો, બીજું કાંઈ નહીં. તો મિત્રો અત્યારે આપણે છે ને ખાઈ પીને થઈ જશે ઊભા. હવે આ 6:30 હકેલવાનું છે તો આપણે 6:30 હકેલ નહીં છે ને, એ તો હકેલવી જ પડશે, નકર વારો નહીં આવે. તો આપણે 6:30 હકેલ મળી જાય ને. કિશુબેન જો એ હાડી બનાવવા મેળા મેકઅપ વાળા જોતા કેમ કે મારા ભાઈના લગ્નમાં મેકઅપ કરવા છે ને, એટલે મેકઅપનું જો કેવી રીતના કરે તો એ હારે જોતી છે ને, એને સેજબેન જોતા હતા. અહીં બેન તમારે લખો ને આજ આપણી ઘરે છે ને નવો મીટર ફિટ કરે એવું. તો આપણે હવે 6:30 હકેલો મળી. મિત્રો અત્યારે અમે 6:30 હકેલી નાખી છે ને. આજ તો વળે 6:30 કેટલા દિવસ પછી 6:30 હકેલી 2-3 દિવસ થઈ જાય ને. હે 2-3 દિવસ પછી 6:30 હકેલી. એટલે 2-3 દિવસ થઈ જાય ને. કિશુબેન અત્યારે અમારે જો બળ નથી તો પાસ્તા ખાય આગળ. વાહે કઈ નો કે એ કઈ વાહે નો કે ખવાનું ક્યાં છે ખાઈને ઉભા છે આકડી બન્યા છે એ જ છે. તો બસ આપણે જો હવે આ બંડલ હાલ ને છે ને પછી સુઈ જાય છે. અમારે સેજબેન વાળવા માંડ્યા. કિશુબેન એને પાસ્તા ખાય. પાસ્તા ને મેંગી અમારા ઘરમાં પેડી જ ન હોય. અમારે કિશુબેન દાબીએ પલંગ બેન ન ખવાય કોઈ દી. ખબર છે કીધે તો મેળ જ ન આવે. આને વાળી નાખજે યારે કસરણ ડોલમાં નાખ દેજે, ખોપડીમાં પલ્લી છે. ઓલું ખોપડું લઈ આવશે. મિત્રો અત્યારે આમ જો સેજબેન ગરમ પાણી પીવે. એને શરદી થઈ ગઈ તો કોની એને ખરીદી પડે છે.
ને આજ તો જો હાડી આવી ગઈ, હાડી હકેલી નાખી ને આ કેમ આ લેસ પૂરો થવા આવી ગયો તો ભાઈ 30 છે હે 30 છે એટલે આ જામડી છે જામડી છે એટલે અમારે છે તો પાછો ભાઈ એવી કારીગર છે તે ઘડી વારમાં બનાવી નાખે આ અમારે એવી કારીગર છે હળિયા બળિયા બધે વાર દે વાર દે નહીં વાળી દે વાર દે હરિયાને બધે વાળી દે તો મિત્ર આજનો વિડીયો અહીંયા સુધી છે વાગી ગયા છે 12 તો કેવું તમારો જન્મદિવસ ચાલુ થઈ ગયો એવો કે ક્યાં અનકડો જન્મદિવસ ચાલુ આ ભાઈ અમાર મિલનભાઈ 12 વાગી ગયા છે મિલનભાઈ નો બર્થડે આવી ગયો મિલનભાઈ હેપી બર્થડે એ ટેન્શન અરે આખા વાળા વાસલી વાત કરું હેપી બર્થડે મિલનભાઈ તો મિત્રો બસ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ હા પણ તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરે તો ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અમાર મિલનભાઈ 1 વિવરના થઈ જશે મિત્રો વિડીયો અહીંયા જ પૂરો કરીએ ચેનલ નહીં તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો ને તમને ગમે એવી કોમેન્ટ કરી નાખજો મળીએ છે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય